જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આવ્યા છો અમે અમદાવાદ. હું નીલમસિંહ બે જણા ફરીએ છીએ ને વિચાર કર્યો કે જે ઓલા ગાડી કોઈક આવે ઇલેક્ટ્રોનિક એ મંગાવવાની, જેમ કે અમારે જવાનું છે થોડું લોબેન ને અર્જુનસિંહમાં હંગાર હતા ને ભરતસિંહની ગાડી લઈને આવ્યા હતા, પણ એ ગયા ઓમ ને અમારે થોડું કોમ હતું એટલે અમે હેડ્યા આવો. તો કઈ એરિયા છે તો ખબર હે નહીં આપણને. ખંડેજ સારો એરિયા છે. આપણે પહેલી દોરા આવ્યા છો ને ખરેખર લોકેશન તો બદલાતો જ રહી અમદાવાદમાં. બીજી દોરા મહિને પછી આવીએ તો અડધી બિલ્ડિંગ તો આવી ગયું હોય, કામકાજ થઈ ગયું હોય છે. બે જણા હેડી જઈએ. લગભગ અમારો જે લોકેશન છે 10 થી 12 કિલોમીટરની એરિયામાં હે, જે હજી 10 કિલોમીટર જેવું થાય છે. એટલે પછી રિક્ષા લઈ તો મૂકી પડે, એટલે અમે ઇલેક્ટ્રોનિક ઓલાની જે ગાડી આવે છે એ મંગાવીએ, ચેક કરીએ અત્યારે તો પછી કોઈ બાઇક લઈ જઈએ જગ્યા પર જોઈ લો. અમદાવાદની બિલ્ડિંગો ખરેખર અમારા પાટણમાં પરવાનગી જ નથી 4 માળ પહેલાં ઉપર જવાની. શું કારણથી પરવાનગી નહીં તો અમને ખબર નહીં, પણ 4 માળ ઉચિત તમે બિલ્ડિંગ બનાવી શકો કે એનાથી 5મો માળ તમે કર્યો હોય ને તો એ તોડવામાં આવે છે. અમદાવાદમાં કોઈ પરમિશન એવી લાગતી નહીં મને. હોય તો લગભગ 25-30 માળની બિલ્ડિંગ હોય. આ તો ખાસી હશે યાર. 50 જેવી હશે નહીં. હા, ટ્રેન ભરાયેલી ઉપર હેડે જ જાય. ક્યારેક જતા લાઇટ જાય, લિફ્ટ ના હોય ને ત્યારે ઉપર ઘર પર જવું હોય ને ત્યારે ટૂંકા બોલી જાય. હા, વ્યવસ્થા ફૂલ હોય એ સાચી વાત. આયા પૂજા તો આપણી બસ નાસ્તો કરવો છે, જોઈએ કે આટલા કોઈક દેખાય તો છે, પણ શું છે ખબર નહીં હવે. જેમ કે અમદાવાદમાં લગભગ બધું અલગ અલગ જ હોય ખાવાનું. હે ફૂલે ચાટ શું હોય એટલે છોલે ભટુરે પેલી પૂરીનું શાક આવે એ જમવું હોય તો બીજું આગળ કોઈ લાગતું નહીં. આગળ જવું કશો નહીં, આગળ જઈએ. ભૂખ તો એવી લાગે કે એ ખાઈ લઈએ. હું કઈનો વાટ જોઈ રહ્યો હતો અમદાવાદ આવે ઉતરું ખાવું, પણ એવા જગ્યા પર મને ઉતારે આવીને ખરેખર એ જગ્યા પર કોઈ ખાવાનું જ નહોતું. જેમ જેમ આગળ હેડે જાય એમ કોઈ દુકાનો દેખાતી નહીં હજી. આ ચોકડી આવે, ચોકડી પર છે, ચોકડી પરથી પછી આપણે કોઈક રિક્ષા કરી કે પછી કોઈક વસ્તુ મંગાવી પછી નીકળીએ આપણા લોકેશન ઉપર. બસ આખો દિવસ આજે અમદાવાદમાં ફરવાનું જ છે આપણે. ફરી જઈએ તો ચલો નાસ્તો કરવા જઈએ, પછી કાં આગળ મળીએ, શું ખાઈએ ને પછી હાલ તો નાસ્તો જ કરશું. જમવાનું પછી બપોરે જમીએ. તો મળી ગઈ છે આપણે રિક્ષા, ડાયરેક્ટ આપણે નોંધાઈ છે સિંગમાં ગયો. આપણે તો ખબર નહીં શું આપણે તો રિક્ષા વાટ જોવા એ રીતે ઉભા રહીએ સ્ટેન્ડ ઉપર. લગભગ અમે જે જગ્યા પર નોંધાઈએ એ થોડી જ રિક્ષા દૂર હતી. રિટર્ન આવી છે અમને લઈને પછી હવે જે લોકેશન ઉપર જવાનું છે લોકેશન ઉપર હવે જઈએ. ખરેખર રિક્ષાની મુસાફરી કરવાની બહુ મજા આવે. પાટણમાં તો ખૂબ દિવસ 12 મહિને જો ના એક તો બે હતા છો રિક્ષામાં, પણ જ્યારે અમદાવાદમાં આવો ને ત્યારે રિક્ષામાં બેવાની બહુ મજા આવે. કોઈ ટેન્શન તો નહીં બીજું. હા, ફટ કરતા વગાડી દે. ફાસ્ટ મોમેન્ટ તો રિક્ષાનું દરેક કરશે, જેમ કે ગાડી નીકળતા બહાર થઈ જાય ને રસ્તા પર ગાડીઓ આવતી નહીં. જેમ કે અર્જુનને બધા અમે મૂકી દીધા બાદ એના કદી હેડ ટુ હેડ ઉભારું, પણ ગાડી લઈને ના આપું થોડું હેડ જ પાછું પેલી ફાટક આવે. આપણા પાટકમાં એક ફાટક હેરાન કરે હોય, ઘણી બધી ફાટક હોય. ચોકડી આવી ગઈ છે. લગભગ અમુક ટાઈમે તો 100 સેકન્ડ આવે છે, એટલે જોઈને પહેલી ટેન્શન થઈ જાય કે 4 સેકન્ડ પડશે ને આપણી ગાડી નીકળશે બહાર. એના કદી કોઈ બી આવો તો ડાયરેક્ટ ગાડી પાર્કિંગ કરીને રિક્ષામાં જ ફરવું, બહુ મજા આવશે. પાર્કિંગ હોય એ ગાડી મૂકી દઈએ. અને અમે તો અમુક ટાઈમે આવીએ ને તો પહેલી ગાડી જેટી જ મેળવી દઈએ ને ત્યાંથી રિક્ષામાં જ જવાનું, એટલે કોઈ ટેન્શન જ નહીં. કેમ કે હોજે ટ્રાફિક થઈ જાય ને તો કોઈ ટેન્શન નહીં, બહાર નીકળી જવાનું રિક્ષામાં બેસી. તરત કેટલા જાય આપણે કેટલા કિલોમીટર બાકી?
એક ટાઈમનો આવી ગયો મારે જમવાનું નહીં મળ્યો હજી હા જેમ કે ઘણું અમે ગોત્યું પણ આપણે જે ખાવાનું હતું ને એ નહીં મળ્યું ઘણું બધું હતું એમ તો ખાવાનું પણ જે આપણે દેશી ખાવાનું તો એ નહીં મળ્યું સૌથી વધારે તો પૂરી શાક મળી જાય તો મજા આવી જાય છોલે ભટુરે તો પેટ પણ ભરી જાય નાસ્તો ના થાય ડાયરેક્ટ જમવાનું થઈ જાય ટાઈમ થઈ ગયો અમે જમવાનો એટલે હવે નાસ્તો કરવાનો વિચાર નહીં ડાયરેક્ટ જમવાનો જ વિચાર આવે રસ્તા એકદમ ક્લીન છે જોરદાર આપણા પાટણમાં ગાડા બહુ હોય ગમે ટાઈમે મેકલ બેન્ડ કરી નાખે બાઇકની જે જગ્યા પર જુઓ ને જગ્યા પર લગભગ અલગ અલગ શોરૂમ છે કંપનીના બ્રાન્ડ કંપની આપણા યાર લગભગ આવી કોઈ કંપની છે નહીં હા ચોખ્ખાઈ વધારે એકદમ તો હા આપણા તો જેની વસ્તુ નાખેલું તો રસ્તામાં બસ માટે રસ્તો કાઢેલો સ્પેશિયલ હેડવા માટે આપણે બાઇક લઈને જતા રસ્તો હેડવા થાય જોરદાર અવાજ ના કર્યો ખરેખર ગાડીઓ એવી વીઆઈપી છે BMW મર્સિડીઝ ને ઓડી અલગ અલગ ગાડીઓ જોવા મળે તો હું ને નિર્મલસિંહ જણા બે જણા નીકળી ગયા હતા બજારમાંથી અને લગભગ 2 થી 2.5 કિલોમીટર અમે હેડ્યા હતા હજી હેડવાનું બાકી છે લગભગ 1.5 કિલોમીટર જેવું છે એટલે એ ભાડું નહીં ખર્ચ્યું રિક્ષામાં 20 વાળી આઈસ્ક્રીમ લઈ લીધી જે ભાડામાં અમે જવાના હતા ને એની આઈસ્ક્રીમ કહીએ અમે એટલે ખાલી પગ છૂટો કરવા માટે જેમ કે આજે અમદાવાદમાં કોઈ બીજું જાજુ કામ હતું નહીં આપણે એના કારણથી લગભગ અમે ખાસું બધું ઘૂમ્યા આજે ને હજી ઘણી હેડે જ જઈએ કોઈ રિક્ષા નહીં કરતા બહુ મજા આવે ખરેખર હજી ઘણી એવી ઈચ્છા કે 2 કિલોમીટર હોય તો અમે હેડે જઈએ બરાબર થઈ ગયો લાલ દરવાજાથી બહાર ઓકે क्या કોઈ ખબર નહીં પડતી બોલે ભાઈ હા શું બોલે ખબર જીક્ટિંગ કરતો એવું કરતો છે 17 કોર્નર કે 16 બધું મિક્સ કરી નાખ્યું ભાઈ ચલો હવે અર્જુન લગભગ આવી ગયા ને અમે એમને જોડે પહોંચવા જ થયા હવે તો આઈસ્ક્રીમ ખાઈ જ્યાં જોવા બેન હોય તો પછી રિક્ષામાં બેસીને આપણે જગ્યા પર પહોંચી દઈએ જય માતાજી આપણે આવ્યા હતા જે પતંગ હોટલ હતી એક દિવસ તમને બતાવી હતી આપણે લગભગ અમે ગાડીમાં નીકળ્યા હતા નાઇટમાં એ દિવસે તો એ જગ્યા પર આપણે આજે હેડ્યા છો ને હોમે છે એવું કહેવાય એને અટલ બીચ તો જોઈ લો ઝૂમ કરીને તમને બતાવી દઉં આ મકામી હેડી જઈએ શું કહેવાય સાબરમતી હેડી સાબરમતી હે ને જે આપણે હોટલ હતી નાઇટમાં લગભગ જોરદાર લુક આલે છે અત્યારે તો એવું લાગે પાણીનું ટોકું બહુ હોય પાણીનું ટોકું જ છે રિયલ જોવા તો પણ રિયલમાં એની હોટલ છે ને જોરદાર હોટલ છે નાઇટમાં જોરદાર લુક આપે કેમ કે લાઇટિંગ ને બધું કરેલું હોય એના કારણથી પેલા પુલ ઉપર ફરવા જવાની ઈચ્છા છે પણ લગભગ અમદાવાદ 10 થી 15 વખત આવી રહ્યો પણ એ પુલ ઉપર હજી કંઈ જો નહીં થોડી થોડી ગરમી વધારે એટલે હવે ઠંડુ વપરાશે પાણી ભાઈ તરલ લાગી છે હવે આકાશ એમ પાણી પીએ સાબરમતી જોરદાર સુવિધા હેડવાની આપણા પાટણમાં આટલી જગ્યા હોય ને ખરેખર ઓહો તો હોય તો ગાડીઓ હેડતી હોય ગાડી હેડ એટલી જગ્યા કાયદેસર આપણો બાઇક તો એ રસ્તા પર હેડી જ નહીં ટ્રાફિકના હિસાબથી હોય જ હેડી પહેલું તો જુદા હા નાસ્તાની દુકાનનો ઢગલો હોય કેમ કે આવો રસ્તો મેલી અમદાવાદમાં જો આવો રસ્તો હોય તો એ કોઈ ઊભું નહીં આપણા પાટણ તો છોડી જ નહીં ખરેખર વ્યવસ્થા જોરદાર જો કોમકાજ ચાલુ જ છે સાફ સફાઈનું સાફ સફાઈ ચાલુ આખો દિવસ ચાલુ જ હોય એના કારણથી લગભગ હોય કચરો એટલો બધો થતો નહીં કેમ કે અમે હાલ લગભગ આઈસ્ક્રીમ ખાવા ઉભા રહે નહીં ભાઈએ પહેલાં એમ કીધું
કે કચરો ડસ્ટબિનમાં નાખજો, તો અમે ડસ્ટબિનમાં નાખીને કચરો પછી આઈસ્ક્રીમ ખાધી. આપણે પાટણમાં પૂછીએ ને તો કે ડાયરેક્ટ ભોય નાખી દે, પૂછવાનું ના હોય કે. એટલે થોડું થોડું સુધારો આવે તો સારું છે ને. લગભગ આજે ઘણો બધો બદલાવ જોયો આપણે, કેમ કે નિર્મલસિંહે વિડીયો બતાવ્યો ને, આજે જે જુનાગંજ હતું ને એનો સફાયો કરી નાખ્યો હોય. શેડ નખાય છે આખા જુનાગંજમાં, અને એ બહુ નવું જ વિચારતા છે ને. હમણાંથી લગભગ પાટણમાં સારું ચાલી રહ્યું, કેમ કે નવું બધું આવે અને લગભગ ટ્રાફિકના નિયમો ઘણા બધા વધી ગયા હવે ને. આવે એટલું સારું છે, હું તો કહું મજા આવે, હા રહેવાની મજા આવે. કેમ કે અમદાવાદ આવ્યા પછી ખબર પડે કે આપણા પાટણમાં ઘણું બધું ઓછું હોય. ને એક સમય હતો કે પાટણને જોઈને અમદાવાદ બનેલું છે, પણ અમદાવાદને જોઈને હવે પાટણ બને એટલું સારું છે કે આપણું પાટણ ફર્સ્ટ નંબરે સિટીમાં આવતું. અત્યારે જોવા જાવ તો આપણે સિટી રાખી નહીં પાટણની. કે સૌથી જગ્યા પાટણમાં વધારે આપણે એરપોર્ટ બનાવવું તો બની શકે, બની ના જાય એટલીસ્ટ. આમાં કાં આપણે ડેરમાં જઈએ, જમીન ઘણી બધી પડી એવી. ખાલી આપણે પાટણ તો લગભગ 4 થી 5 કિલોમીટર એરિયામાં પટી જાય પાટણ. બસ તો બધા ખેતરને એવું જ છે, સિટી તો હે નહીં, કોઈ ફેક્ટરી તો હે નહીં. હા હું હમણાં પહેલી દોરી ગયો હતો, લાલવા લઈ ગયા હતા. આપણે જીઆઈડીસી મહેસાણાનું જોયેલું, મહેસાણાનું જીઆઈડીસી જોયું હોય તો બધા જોરદાર બહુ મોટું. તો પતંગ હોટલ છે ને, તમને પહેલાં એવું જ લાગશે કે આ પાણી પોકું છે, પણ ખરેખર બહુ મોટી હોટલ છે. એક દાડો ઈચ્છા છે કે આપણે જે 2 તમે વિડીયો લીધું ને, ત્રીજું તો એના પર ખાવા જાવું હોય. આ છે પતંગ હોટલ. હા, તો અમદાવાદમાં ચાહક મિત્રો વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો. અમે આટલું બધું હેડ્યા છો આજે, લગભગ ખાસું બધું હેડી ગયા છે, કોઈ કિલોમીટર માપ્યા નહીં. પણ જ્યારથી રિક્ષામાં ઉતર્યા ને તારના હેડ જ કરીએ, તો હજી કંઈ છેડો નહીં આવી રહ્યો ને. હજુ સુધીનો લગભગ હવે ફોન આવ્યો. સાચા કે હવે હેડી તો પતંગ હોટલની એન્ટ્રી છે યારી.